યુદ્ધના કારણે ફૂડ બમનું $146 પહોંચ્યું. પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ શકે છે. ઈરાનની હુમલાથી કતાર ગેસ પ્લાન્ટ બંધ. યુરોપમાં કિંમત 30% વધી. રોકાણકારો રાતા પાણીએ રડ્યા. 12 લાખ કરોડ ધોવાયા. શેર બજારમાં 22 મહિનામાં સૌથી મોટો કડાકો. સેન્સેક્સ 2497 પોઈન્ટ, નિફ્ટી 746 પોઈન્ટ તૂટ્યો. દેશના ઘણા ભાગોમાં હવામાન બદલાયું છે, ત્યારે રાજસ્થાનમાં કરા પડવાની ઠંડક. એમપીમાં વરસાદ. બિહારના બેગુસરાયમાં ધુમ્મસ છવાયું. ઉત્તરાખંડના ચારધામમાં હિમવર્ષા. 17થી વધુ શહેરોમાં વાવાઝોડા અને વરસાદનું યલો એલર્ટ. કમોસમી વરસાદે રાજ્યભરમાં ધમાલ મચાવી. અનેક જગ્યાએ પાક અને વીજ પુરવઠાને નુકસાન. આજે કચ્છ, બનાસકાંઠા સહિત 10 જિલ્લામાં વરસાદની આગાહી. આસામની ચૂંટણી. ભાજપે 88 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. સીએમ હિમંતા 7મી વખત જાલુકબરાથી ચૂંટણી લડશે. ગઈકાલે કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયેલા સાંસદ 2 તોલાઈની પણ ટિકિટ. સરકારે કહ્યું ઓનલાઈન સિલિન્ડર બુકિંગ વધીને 94% સુધી પહોંચ્યું. પેનિક બુકિંગમાં ઘટાડો. અમેરિકાથી એલપીજીનો સપ્લાય થઈ રહ્યો છે. કિંમતોમાં વધારો નહીં. સત્યમયોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનરમાંથી નકલી નોટો મળી. પ્રદીપ ગુરુજીની ધરપકડ. ચીનથી મટીરીયલ મંગાવી ક્રિપ્ટોમાં પેમેન્ટ. પ્રિન્ટર ચેટ જીપીટીથી સેટિંગ કરતાને સુરતમાં 2 કરોડ છાપ્યા. સેન્સેક્સ 850 પોઈન્ટ વધીને 75,000 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો. આઈટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી. અમદાવાદમાં ન કોલેજ જવાનું ન પરીક્ષા આપવાની છતાં મળે છે ઓરિજિનલ ડિગ્રી. હિડન કેમેરા પર મહિલા એજન્ટે આખું રેકેટ સમજાવીને કહ્યું 2.80 લાખ હપ્તેથી આપો ને 60 દિવસમાં એલએલબી કરાવી દઈશ. 80 લાખની વસ્તીને બોમ્બ શોધવા માત્ર એક સ્પિનર ડોગ. સુરતમાં દિવસે ને દિવસે મળતી બોમ્બની ધમકીઓ વચ્ચે સુરક્ષા માત્ર એક જ શ્વાનના ભરોસે. 12ની જરૂરની સામે માત્ર 4ની ફોજ.